કે સમુદ્રના કિનારે એક બાષ્કલ નામનું એક નગર હતું, એક ગામ હતું. ધર્મથી વિમુખ એક માણસ ત્યાં રહી રહ્યો છે. કુટિલ વૃત્તિનો માણસ હતો. જ્યાં પણ બેસે ત્યાં ઘાતક શસ્ત્રોને સાથે રાખીને બેસે. એની બુદ્ધિ પશુ બુદ્ધિ જેવી હતી. એના કાન સતત ખરાબ વાતોને સાંભળવામાં લાગેલા હતા. એ બ્રાહ્મણ જ હતો. દેવને માટે કુટિલ કામમાં જ લાગેલો. બીજા લોકોની આપણે શું વાત કરી શકીએ? ત્યાં કેવલ પુરુષ નહીં, સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની, સ્વેચ્છાચારિણી, પાપાસક્ત, વ્યભિચારિણી, સદવ્યવહાર અને સદાચારથી સર્વથા શૂન્ય રહેવા વાળી, પોતાના મનમાં આવે એવું કામ કરનારી, પોતાને જે ઈચ્છાઓ થાય એવું કામ કર્યા કરે. પણ આ ગામની અંદર એક બિંદુક નામના બ્રાહ્મણ રહેતા હતા. જ્ઞાતિ એ બ્રાહ્મણ હતા, કર્મથી અધમ હતા. અને એની પત્નીનું નામ હતું ચંચુલા. બહુ સુંદર સંવાદ છે. શિવ મહાપુરાણના મહાત્મ્યનો અતિશય સુંદર સંવાદ છે, જેમાં આપણને પોતાના જીવન માટે પણ ઘણા સંદેશાઓ પ્રાપ્ત થાય એવી આ કથા છે. જેમાંથી આપણને આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ. આપણે જ્યારે જ્યારે દુઃખી થઈએ છીએ ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે આ દુઃખનું કારણ કોઈક મારું કર્મ એવું છે જે મને દુઃખ આપી રહ્યું છે. પણ આશ્ચર્યની વાત એ હતી, જે બિંદુક નામનો બ્રાહ્મણ હતો એ અધમ હતો, અને એની પત્ની ચંચુલા જે હતી એ ધર્મપરાયણ હતી. સ્ત્રી ધર્મપરાયણ છે, પુરુષ અધર્મના માર્ગે વળ્યો છે. એક જ ઘરમાં ધર્મ અને અધર્મ બંને જણા રહી રહ્યા છે. એક વખતના સમયે બિંદુકે એની પત્ની ચંચુલાને છોડી અને ગણિકાના સંગમાં ગયો. ખૂબ લાંબો સમય વ્યતી ગયો. ઘરના પરિવારના લોકો સમજાવે, પત્ની સમજાવે, છતાં પણ એ સમજ્યો નહીં. અને પોતાના પતિનો જે સ્વભાવ હતો, પોતાના પતિનું જે આચરણ હતું, એ આચરણનો પ્રભાવ એની પત્ની ઉપર પડ્યો. એ પણ પોતે વ્યભિચારી થઈ ગઈ. પોતાનો દેહ વિક્રય કરવા લાગી. પોતે દુરાચારણી બની ગઈ. એક વખતના સમયે, અને આમ પણ તમે ખોટું કામ કરો એ આજ નહીં તો કાલે સમાજમાં સામે આવ્યા વગર ન રહે કોઈ દિવસ. આપણી કહેવત છે, પાપ તમે ગમે તેટલું ઢાંકીને રાખો પણ એ પીપળે ચડીને પોકારે છે. ગમે તેટલું પાપ તમે ઢાંકવાના પ્રયત્ન કરો. એક વખતના સમયે આ ચંચુલા નામની સ્ત્રી કોઈ પરપુરુષ સાથે હતી, અને એનો પતિ એનો બિંદુક એને જોઈ જાય છે. પોતાની પત્નીને મારે છે. પત્ની એક જ વાત કરી કે મારામાં આ વ્યભિચારના ગુણો જો કોઈથી આવ્યા હોય તો એ તમારામાંથી આવ્યા છે. મેં તમને જોઈને મારી માનસિકતા ખરાબ થઈ અને મેં પણ વ્યભિચાર કરવાનો પ્રારંભ કર્યો. આ બધું જે કાંઈ થઈ રહ્યું છે બધું તમારા કહેવા થઈ રહ્યું, તમારા કરવા જ થઈ રહ્યું છે. આટલી મોટી પત્ની, ઉંમર બહુ મોટી, છતાં પણ એનો પતિ જે કાંઈ કામ કરતો હતો એના લીધે થઈને એનું આચરણ બગડી ગયું. તો આપણને સૌથી પહેલા આ કથા અહીંયા ટકોર કરે છે
કે તમારા ઘરમાં જ્યારે બાળકો હોય છે તો એની શું દશા થશે. આપણા ઘરના બાળકો જે કંઈ શીખે છે એ બધું આપણામાંથી શીખે છે. માટે આપણે આપણું આચરણ સારું રાખીશું તો આપણા સંતાનોનું આચરણ કોઈ દી નહીં બગડે. આ અહીંયા સૌથી પહેલો સંદેશો આપણને મળ્યો છે. છોકરાઓ ન બોલવાના શબ્દો બોલે, ક્યાંથી બોલે છે? સાંભળ્યા વગર તો બાળકો કઈ બોલી શકતા નથી. તો એ ન બોલવાના શબ્દો બોલવા માટે આપણે એને કોઈ દી ટ્યુશનમાં મોકલાય નથી. આ દુનિયામાં સારું શીખવવા માટે થઈને ટ્યુશન કરાવવા પડે છે. ખરાબ તો ગમે ત્યાંથી ઘરમાંથી શીખી જવાય છે, તમારા સંગમાંથી શીખી જવાય છે. નાનું બાળક ખરાબ શબ્દ બોલતા શીખે ક્યારે બોલે છે તો કહે છે કાં તો એ શેરીઓમાં જે બાળકો સાથે રમે છે એમાંથી કોઈ બાળકના મોઢેથી સાંભળીને આવ્યો હશે, કાં તમારા ઘરમાં એણે સાંભળ્યું હશે. કારણ કે જે સાંભળે નહીં બોલે નહીં કોઈ દિવસ. આપણે નથી કહેતા આ જન્મથી જ આ બાળક અમારે સાંભળતું નથી ને બોલતું નથી. જન્મથી મૂંગું ન હોય, એને જીભ તો આપી જ છે ભગવાને જન્મથી, પણ એને સાંભળ્યું નહીં કાંઈ જન્મથી, એટલા માટે એને બોલતા આવડ્યું નહીં. આ સંસારમાં જે કાંઈ બાળકો બોલે છે એ આપણું બધું શીખેલું, આપણા પાસેથી સાંભળેલું બોલે છે. માટે મારી પ્રાર્થના છે, અહીંયા કથા સમજાવે છે ચંચુલા અને બિંદુકની, કે તમારા ઘરમાં જો આવડી મોટી બિંદુક પણ, આવડી મોટી ચંચુલા પણ બિંદુકનો વ્યવહાર જોઈ અને પોતાની માનસિકતા ખોઈ અને પોતે પણ એના માર્ગે ચડી ગઈ હોય તો આપણા ઘરના નાના નાના બાળકો જો આપણું આચરણ જોશે તો એ આચરણમાં એનું પણ આચરણ બગડી જશે. માટે આપણા ઘરનું આચરણ એવું રાખીએ જેની અસર બાળકો પર ન પડે. ક્યારેક પતિ પત્નીની વચ્ચે કોઈ ઝઘડો થઈ જાય તો ખાસ ધ્યાન રાખીએ કે આપણું બાળક હોય ત્યારે આપણે ઊંચા અવાજે જેવા તેવા શબ્દ ન બોલીએ, કારણ કે આપણા અવાજની, આપણા વ્યવહારની, આપણા એ ઝઘડાની અસર આપણા બાળકો પર પડે છે. માટે સાવધાન રહીએ જ્યારે ઘરમાં બાળકો હોય ત્યારે, ખોટું આચરણ ન થઈ જાય, ખોટો વ્યવહાર ન થઈ જાય. પત્ની ચંચુલાએ સમજાવ્યું આ તમારા લીધે જ બધું આપણે આ ઘરમાં થયું છે. બિંદુકે કહ્યું કે કામ કર, મને સંપત્તિની જરૂર છે, તું તારું શરીર વેચ, તું આ દેહનો વેપાર કર અને જે ધન આવે ધન મને આપી દે, બેયનું કામ થઈ જશે. પતિના કહેવા મુજબ આ બંનેનું કાર્ય સંપન્ન થયું, ઈચ્છિત સંપન્ન થયું. ઘણો સમય વ્યતીત થઈ ગયો અને આ વાતને લઈ અને પોતાના પાપ કર્મમાં રત રહેનારો એ બિંદુ ઘણા સમય સુધી કષ્ટ ભોગવતા ભોગવતા અંતે મર્યો. પણ એ સમયમાં એ વિંધ્યાચલ પર્વત ઉપર એ માણસ ભયંકર નામનો પિશાચ બને છે. ભયંકર પિશાચ બન્યો, પ્રેત યોનિમાં પ્રાપ્ત થયો. કારણ આ દુનિયામાં મેં હમણાં તમને કહ્યું કે બધું જ તમને છોડી શકે પણ તમારું કર્મ તમને ન છોડી શકે. તમારા કોઈ પણ જન્મનું કર્મ તમને દુઃખ આપ્યા વગર રહી જ ન શકે. તમને પાપ કર્મની સજા કર્યા વગર પાપ છોડશે નહીં તમને. બિંદુક નામનો એ બ્રાહ્મણ વિંધ્ય પર્વતમાં પિશાચ બન્યો. કેમ? કર્મની ગતિ બહુ ન્યારી છે. એક કથા કહું તમને કર્મની. કર્મ નથી છોડતું માણસને. એકવાર એક જજ સાહેબ રાત્રિના સમયે પોતાના ઘરમાંથી નીકળી અને થોડું ચાલવા માટે નીકળ્યા અંધારામાં. એમાં એણે એક દ્રશ્ય જોયું કે એક માણસને મારી રહ્યો છે. જજ સાહેબ જોવે છે, મારવા વાળો કોણ છે એ પણ જજ સાહેબ ઓળખી ગયા, મૃત્યુ કોણ પામ્યું એ પણ જજ સાહેબ ઓળખી ગયા, પણ પોતે સાક્ષી ન બનવું પડે ત્યાંથી નીકળી ગયા. એને ખબર હતી આ કોર્ટ કેસમાં આ કેસ કોર્ટમાં આવવાનો છે. અને બન્યું પણ એવું. પોલીસને ખબર પડી કે અહીંયા કોઈનું મૃત્યુ થયું છે. એ મૃત્યુમાં કોનું મૃત્યુ હતું શોધ્યું. મારવાવાળા માણસને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. પણ બન્યું એવું જે માણસે માર્યો હતો ને એ માણસ થોડોક પૈસાદાર, થોડોક ઓળખાણવાળો,
થોડોક પદ અને પ્રતિષ્ઠાવાળો. એટલે એ માણસે શું કર્યું, પોતે માર્યો હતો પણ છતાં એણે એક બીજા માણસને એવો એમાં નિમિત્ત બનાવી નાખ્યો, અને જે સાવ નિર્દોષ હતો એ માણસ પ્રત્યે એટલા બધા એના એવિડન્સ ઊભા કર્યા, અને બધો જ કેસ કોર્ટમાં આવ્યો. કોર્ટમાં આવીને જ્યારે એ બંને જ્યારે આરોપીને હાજર કરવામાં આવે છે, જજ સાહેબ ઓળખી જાય છે કે આ માણસ નિર્દોષ છે, આને માર્યો નથી. પણ પોતાનું બોલેલું ચાલે નહીં, પોતાનું જોયેલું ચાલે નહીં. અને એના વિરોધમાં એના માટે થઈને કેટલા બધા સાબિતીઓ તૈયાર કરી હતી કે એ કાગળની સાબિતીઓને લઈ અને જજ સાહેબ એને સજા કર્યા વગર રહી શકે એમ હતા જ નહીં નિયમ પ્રમાણે. જજને દુઃખ બહુ થાય છે કે હું એક નિર્દોષ માણસને સજા આપી રહ્યો છું. જે માણસે હત્યા કરી જ નથી, હું જાણું છું, છતાં મારે એને મારે હત્યાનો એને આરોપી ગણીને મારે એને સજા કરવાની છે. પણ પોતાની નોકરી છે, નિયમ પ્રમાણે કાનૂન પ્રમાણે જે કાંઈ છે એ કર્યા વગર ચાલે એમ હતું નહીં. એટલે એને ફાંસીની સજા જાહેર કરી. પણ પોતાના અંદર દુઃખ બહુ લાગ્યું છે. ફાંસીની સજા જાહેર કર્યા પછી એણે જજ સાહેબ એટલું કીધું કે મારી એક ઈચ્છા છે, મારે આ આરોપીને મારી ઓફિસમાં બોલાવીને મારે એને મળવું છે. જજ સાહેબને હતું ક્ષમા માગી લઉં. આરોપીને બોલાવે છે, જે જાહેર થયો નિર્દોષ આરોપીને, નિર્દોષ આરોપીને જેને ફાંસીની સજા જાહેર થઈ ગઈ એને બોલાવ્યો. ઓફિસમાં કોઈ નહીં, સાહેબ અને પેલો નિર્દોષ આરોપી. આરોપી કહે છે, સાહેબ મેં નથી માર્યો, મેં કોઈ ગુનો નથી કર્યો. જજ સાહેબ કહે છે, ભાઈ હું એ જ વાતનો વિચાર કરું છું, મને એ જ વાતથી મારા મગજમાં સતત દુઃખ થયા કરે છે કે તું નિર્દોષ છું, હું જાણું છું. પણ તારા સામેવાળા પક્ષે એટલા બધા તારા પ્રત્યેના એટલા બધા જ એવિડન્સ અહીંયા ઊભા કર્યા છે, એટલી બધી સાક્ષીઓ અહીંયા ઊભી કરી છે કે નિયમ પ્રમાણે હું તને સજા દીધા વગર રહી ન શકું. મારી નોકરીનો સવાલ હતો, મારે તને સજા દેવી જ પડે એમ હતી. એટલે મને ક્ષમા કરજે કે તું નિર્દોષ છે હોવા છતાં, મને ખબર હોવા છતાં મારે તને નિયમોને આધીન તને સજા કરવી પડી. પણ મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે ક્યારેય પણ કોઈ માણસ, નિર્દોષ માણસને ક્યારેય સજા મળતી નથી. મારે તને પૂછવું છે કે તારાથી ક્યારેય ભૂતકાળમાં ક્યારેય પાપ થયું છે? તે કોઈ દી ક્યારેય ખોટું કર્યું છે? પેલો આરોપી કહે છે, સાહેબ આજથી 5 વર્ષ પહેલા મેં એક માણસને મારી નાખ્યો હતો, ત્યારે હું નિર્દોષ છૂટી ગયો હતો. 5 વર્ષ પહેલા મેં એક માણસને મારી નાખ્યો હતો, હું નિર્દોષ છૂટી ગયો હતો, ત્યારે મને સજા ન થઈ. અને ત્યારે જજ સાહેબે કહ્યું, સારું થયું, આ તને સજા થઈ, કર્મ તને નહીં છોડ્યું. આ કર્મ માણસને ગમે ત્યાંથી લાવી અને સજા આપે છે. એમ અહીંયા બિંદુ મર્યો, પણ કર્મની ગતિ એટલી બધી હતી કે માણસ પ્રેત બન્યો છે, પ્રેત યોનિમાં આવીને જન્મ લીધો છે. અને પ્રેત અવસ્થામાં દુઃખ બહુ થાય. પ્રેતાત્માને બહુ જ દુઃખ થતું હોય છે. ભૂખ લાગે જમી ન શકે, તરસ લાગે પાણી પી ન શકે. અને મર્યા પછી જ પ્રેત થવાય એવું ન હોય. ઘણા જીવતા હોતે પ્રેત હોય, ઘણા જીવતા હોતે પ્રેત બને. નો ખાય અને નો ખાવા દે, સમજવાનું આ પ્રેત આપણા ઘરમાં છે. મારો મૂળ કહેવાનો ભાવ અહીંયા હતો કે જજ સાહેબે કહ્યું કે મેં તને મૃત્યુની સજા આપી, બરાબર છે, ભલે આજ તે કોઈને નથી માર્યો, પણ જે તે ભૂતકાળમાં જે કોઈને માર્યો તો નિર્દોષ છૂટી ગયો હતો, એનું ફળ તને આજ મળ્યું. એમાં સંસારમાં જ્યારે પણ તમે ખોટું કામ કરો અને તરત તમને કંઈ દુઃખ ન પડે તો એવું માનતા નહીં કે આપણે કાંઈ એમાં વારો ન આવ્યો. એ આજ નહીં તો કાલે આપણી ઘઉં ભરવાની કોઠી હોય ને, હવે એવી કોઠી આપણે બહુ ઓછી જોવા મળે છે. વડીલોને ખબર હશે, ગામડાઓમાં ઘઉં ભરવાની, અનાજ ભરવાની કોઠીઓ હતી. ઉપરથી ઘઉં ભરવાના અને નીચેથી એને નાના આવા માર્ગમાંથી ઘઉં કાઢવાના. હવે તમે ઘઉંની કોઠી ભરી દીધી હોય અને 2-5-7 વખત એમાંથી થોડા થોડા ઘઉં કાઢ્યા હોય, અને પછી ઉપર તમે બાજરો નાખો અને પછી નીચેથી તમે બાજરો કાઢવા બેસો, આવે? કેમ ના આવે? તો કે અડધી કોઠી હજી ઘઉંની ભરી છે.
એ ઘઉંની કોઠી પૂરી થાય પછી બાજરો આવ્યા વગર રે? તમે ઘઉં ભર્યા હતા ત્યારે બાજરો નાખો ને થોડાક ઓછું થયું ને વળી તમે માથે પાછા ઘઉં નાખો અને પછી એમ કહો કે મારે હવે ઘઉં જોઈએ છે, ત્યાં બાજરાનો વારો આવી ગયો હોય તો ઘઉં મળે નહીં. એમાં સંસારમાં તમારા ગત જન્મના કોઈ પુણ્યનો પ્રભાવ હોય ત્યાં સુધી આ જન્મના પાપનો ભાવ તમને ક્યારે દુઃખી ન કરી શકે, પણ જેવું પુણ્ય ક્ષીણ થશે એટલે પાપ એની અસર કર્યા વગર નહીં રહે. આ પાક્કું છે. માટે કર્મ કરો ત્યારે વિચાર કરજો કે મારાથી કોઈ એવું કામ ન થઈ જાય કે જેને લઈ અને મારે દુઃખ ભોગવવું પડે, મારે યાતનાઓ આવે. બિંદુક ભયંકર પિશાચ બન્યો છે. યાતનાઓથી પારાવાર તે પીડાઈ રહ્યો છે. પતિના મર્યા પછી મૂઢ હૃદયા ચંચુલા એના પુત્રો સાથે રહેવા લાગી, એના દીકરાઓ હારે રહેવા લાગી. સમય ઘણો વ્યતીત થવા લાગ્યો. વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો. આજ નહીં તો કાલે આ શરીર વૃદ્ધ તો થવાનું છે. ધીમે ધીમે એનું યૌવન જતું રહ્યું. બાકી દેખાવડી ખૂબ હતી. પોતાના શરીરને ખૂબ પ્રેમ કરતી હતી. અને આ દુનિયામાં કોણ એવો માણસ હોય કે પોતાના શરીરને પ્રેમ ન કરતો હોય? આપણે કેટલું શરીરને હાચવીએ છીએ, કેટલું હાચવીએ. પણ એ જે શરીરને હાચવીએ છે એને કોઈ દી પૂછ્યું તું હારે આવી છે? શરીર હાચવો તો એના માટે હાચવો કે સત્કર્મ કરી શકાય. કારણ કે એવી કથા સાંભળવા માટે શરીરની જરૂર છે, ભગવાનનો અભિષેક કરવા માટે શરીરની જરૂર છે. શરીરને હાચવો પણ પરમાત્માનું કાર્ય કરવા લાગે તો. પણ આપણે તો ભોગ ભોગવવા માટે શરીરને હાચવીએ. ધીમે ધીમે એનું યૌવન જતું ગયું. જે આપણી હારે નથી આવવાનું શરીર પ્રત્યે આપણને કેટલી મમતા છે. જે આપણને મૂકી દેવાના છે, જે બાળી નાખવાના છે, સંબંધીઓ પ્રત્યે કેટલી મમતા આપણને. મહાપુરુષો કહે છે કે આ સંસારમાં માયા એની લાગવી જોઈએ કે જે તમારી સાથે આવે. જે તમને છોડી દે એવાની માયા ન લગાડો કોઈ દિવસ. પણ આપણને આકર્ષણ થાય ત્યારે આ સંસારમાં પછી એના સિવાય આપણને બીજું કંઈ દેખાય જ નહીં. એક સ્ત્રીને એક પુરુષમાં આકર્ષણ થાય, એક પુરુષને એક સ્ત્રીમાં આકર્ષણ થાય, અને પછી આ સંસારમાં એને બીજું કંઈ દેખાય જ નહીં. બધું બંધ થઈ જાય. ન પોતાનો પરિવાર સારો દેખાય, ન પોતાની કોઈ પ્રતિષ્ઠાઓ દેખાય, કઈ જ નહીં. તમને મમતા બંધાઈ જાય પછી પતી ગયું. મમતા પણ એની બાંધો કે જે તમારી હારે આવવાની હોય, જે તમારી સાથે આવવાનું છે એની મમતા રાખો. પરમાત્માના નામમાં એટલી મમતા રાખો કે જે તમારું કલ્યાણ કરનારી છે, જે ભગવાનનું નામ તમારું મંગલ કરનારું છે એની મમતા રાખો. પણ એમાં આપણને મમતા ન હોય. પણ મમતા એની રાખો જે તમારી સાથે આવે છે. એટલી મહેનત કરીને વૈભવ કમાવો છો, મને બતાવો આ સંસારમાં કોઈ વૈભવ સાથે લઈ ગયો હોય તો. જે અહીંયા જ પડ્યું રહેવાનું છે એની મમતા આપણને લાગી છે. જે શરીરને તમે આટલું હાચવી રહ્યા છો એ સાથે નહીં આવે, એ જોબને સાથે નહીં આવે. એક ગોપી કહે છે, બેન ઘરે નહીં, હાલો આપણે યમુના કિનારે જઈએ. ગોપી કહે છે કે બેન હવે યમુના કિનારે જઈને કરીશું શું? શું કરવું યમુના કિનારે? ત્યારે ગોપી કહે છે, બેન આપણે ગીત ગાશું ત્યાં જઈને. શું ફેર પડશે ગીત ગાવાથી? અરે બેન, કેમ તમે ભૂલી જાઓ છો? જ્યારે યાદ છે તમને, કૃષ્ણ નાના હતા ત્યારે આપણે પાણી ભરવા જતા હતા, અને એ પાણી ભરવાના સમયે આપણે ગીતો ગાતા ગાતા જતા હતા, તો ગીતો સાંભળવા કૃષ્ણ આપણી પાછળ પાછળ દોડતા હતા. આપણી પાછળ પાછળ કૃષ્ણ દોડીને આવતા હતા.
આજે પણ આપણે યમુના કિનારે જઈને ગીત ગાશું ને તો કૃષ્ણ આવી જશે. અને ખરેખર ઘટના એ જ ઘટી કે ગોપીઓએ યમુના કિનારે જઈ અને ગોપી ગીત ગાયું ને ભગવાન આવ્યા છે. અહીંયા પણ શકુબાઈ ભગવાનનું ગીત ગાય અને ભગવાન પોતે આવ્યા છે. એક પછી એક કામ સાસુમાં કરાવે. બપોરા થયા તો સાસુએ કહ્યું, સાંભળો શકુબાઈ, આ રસોઈ કોણ બનાવશે? રસોડામાં પગ મૂક્યો અને શકુબાઈની મારફત ભગવાને રસોઈ બનાવી. ઘડીક વારમાં રસોઈ તૈયાર થઈ. સાસુ અને સસરા બે જમવા બેઠા. શકુબાઈના સસરાના હાથના આંગળાઓ મોઢામાંથી નીકળતા નથી. જરા પોતાની વહુ એટલે કે શકુબાઈની સાસુ સામુ જોઈને કીધું કે ઓહો, આજ તો શકુબાઈએ કઈ રસોઈ બનાવી છે ને. આંગળા ચાટી જવાનું મન થાય છે. ત્યાં તો જરા મોઢું મચકોડીને બોલ્યા, એ એમને નથી સુધરી રસોઈ, માર પડ્યા ને એટલે રસોઈ સુધરી ગઈ છે. પણ આને કોણ સમજાવે કે તારી શકુ દ્વારિકા પહોંચી છે, આ દ્વારિકા વાળો તને રસોઈ બનાવીને જમાડે છે. જ્યાં સ્વયંમાં અન્નપૂર્ણા રસોઈ બનાવે ત્યાં સ્વાદની શું ખામી હોય? અહીંયા સ્વયં ભગવાન પોતે રસોઈ બનાવે છે. પણ પરમાત્મા જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે, અને એ પૂર્ણ પુરુષોત્તમ પણ આજે સ્ત્રી બનીને આવ્યા શું કામ? એક જ કારણ હતું, શકુબાઈ ગાતી હતી, ભગવાનનું નામ લેતી હતી. હંમેશા પરમાત્માનું નામ લીધા કરે છે. સાસુ સસરાના પગ દબાવડાવ્યા. સમય વીત્યો. શકુબાઈ તો જાત્રાએથી પાછા આવે અને જે દિવસે સંઘ આવે એ દિવસે ભગવાન વળી પાછા બેડા લઈને ઉપડ્યા. ગામના પાદરમાં જઈને શકુબાઈને ભરેલા બેડા આપીને કીધું કે લ્યો શકુ, આ તારી મારી વચ્ચે વાત રહી હો, ક્યાંય ખબર ન પડે જોજો હો. કારણ કે ભગવાને ઝડપ રાખી કે નહીં, બે શકુ ભેગી થાય તો માથાકૂટ થાય. ભગવાન જલ્દીથી નીકળી ગયા. પણ કથા તો હવે છે. રાબેતા મુજબ કામ ચાલતું જ રહ્યું. એમાં શકુબાઈ પાણી ભરવા ગયા ને એક સંત આવ્યા ને સંતે કીધું શકુબાઈના સાસુને, અરે બેન, તું તો કેટલી ભાગશાળી છો. કેમ? આજ મારા ભાઈ ક્યાંથી ખોલ્યા? અરે શું તારા છોકરાની વહુ તને મળી? આવી તો હાહુ કોક જ હોય કે જેને આવી વહુ મળે. તે શકુબાઈની હાહુના કાન ચેન કે મારી હાહુ, આ મારી વહુના વખાણ કેમ? કેમ બાપા આટલા બધા વખાણ કરો છો? તો કહે છે કે બેન, તારી શકુબાઈ અમારી સાથે જાત્રામાં આવી અને જાત્રામાં એણે શું ભગવાનના ગીતો ગાયા છે. બધાને એટલો એટલો આનંદ કરાવ્યો કે દ્વારકા કેમ આવ્યું કોઈને ખબર ન પડી. શકુબાઈની સાસુ કે હે બાપા, તમે કઈ નશો નથી કર્યો ને? મારી શકુ ક્યાંય ગઈ જ નથી. મારી શકુ અહીંયા નહીં આવતી. અરે નાના શકુ, તને ભરોસો ન આવતો બેન તો બીજા કોઈને પૂછજો, અમારા આખા સંઘને પૂછજો. શકુબાઈ મારી સાથે હતી. બરાબર શકુબાઈ આવે છે પાણી લઈને. આપણે શકુને જ પૂછીએ. શકુબાઈને સાસુ પૂછે છે, શકુબાઈ, આ મહારાજ શું કે તમે દ્વારકાની જાત્રાએ ગયા હતા, જરા કયો એને કે હું ક્યાંય નહોતી ગઈ, ઘરમાં કામ કરતા હતા. શકુબાઈની આંખો ભરાઈ ગઈ. અસત્ય નહીં ઉચ્ચારું. એટલે શકુબાઈ કીધું કે હા બા, એ મહારાજ સાચું કહે છે, હું દ્વારકાએ ગઈ હતી. શકુબાઈના સાસુનો મિજાજ ગયો કે તમે બંને ભેગા થઈને મારી મજાક કરો છો. તું જાત્રાએ ગઈ હતી તો ઘરમાં કોમે કામ કરતો તું? રોજ સવારમાં તમે દળના દળતા હતા, પાણી ભરવા જતા હતા, છાણ વાસીદા, અમારા પગ, રસોઈ બનાવવાનું, આ બધું કામ તો તમે કરતા હતા. જાત્રાએ ગઈ હતી કેમ જૂઠું બોલો છો?
ત્યારે આંખમાંથી આંસુની ધારા પડી અને શકુબાઈ બોલ્યા છે, બા હું તો જાત્રાએ ગઈ હતી, પણ ઘરનું કામ જે કરતો હતો એ મારો ભગવાન દ્વારિકાધીશ પોતે હતા. ભગવાન પોતે આવીને કામ કરતા હતા. શબ્દો સાંભળ્યા શકુબાઈની સાસુની આંખમાંથી અશ્રુની ધારા વહી. અરે રે, શું અભાગ્યા નીકળ્યા અમે. કે ભગવાન જેવા ભગવાન આવીને ઘરમાં કામ કરે ને અમે ઓળખી ન શક્યા. શકુબાઈ, અમને માફ કરી દેજો. અમે એની પાસે દરણા દળાવ્યા છે, અમે રસોઈ બનાવડાવ્યા છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે, અમે એને પગ દબાવડાવ્યા છે. ક્યારે આવીને પરમાત્મા ભૈયા જશે વાલા ભક્તો, તમને ખબર જ નહીં રહે. એટલે જીવનમાં એક સૂત્ર યાદ રાખજો, સબસે મિલકર રહીયો સાઈ, કૌન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય.